અને ભાઈ વિજયભાઈ આવી ગયા છે અમારી હારે અને અમે એને ઝૂમાં લઈને આવ્યા છીએ. હવે સ્મિતભાઈ ને બધા કાળા તડકાના મંડાણા છે. ઝૂ 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 વિજયભાઈ આવી ગયા છે કુતરા ને એવું જોવા. દેશી કૂતરા ને બહુ મારવા નહીં, સાચવવા. અમરેલી જિલ્લાના છે બધા. 14 આપણે પાછળ જો ભાઈ બધા પબ્લિક આવી રહ્યા છો. સ્મિતભાઈ આગળ જાય છે, સારી કડીમાં નાખી ઠુમક 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 એમ લાગે દેશી કંદરો નાખ્યો એવું. તો એ સમયને માડું જોઈ જાય પણ એ કાઢશે નહીં. हाय गाइस हम आए हैं जेड डबल ઝૂ में आए हैं. આમ આવ્યા દોડી જોવા. वास्ते गास्ते पकड़ा बोलाते. વિજયભાઈ વાઘ જોવે છે. લોકેશન સારું છે. પાંદડા ખકડી ગયા છે. લીમડા લીલા ક્યાં છે. બાજુ છે સિંહ અને આ બીજા બે સિંહ છે. હા ટાઈગર. કાળું કૂતરું આ બાજુ કાળું કૂતરું એમ કે છે પણ છે નહીં કાળું કૂતરું. આ બાજુ છે રીંછ અને આ બીજા બે રીંછ છે. એક ચશ્મા વાળું છે. બિલાડી પણ છે અત્યારે. કોમ્બિનેશન સારું કર્યું છે કા. બિલાડી ને રીંછ ને ક્યાં છે બિલાડી? એ રહી. This one. મને બાજુ ભાઈ રીંછ છે. આગે ચલો ના. વિજયભાઈ રીંછ ને જોવે છે. ચાલ બે ભાઈ ચાલ બે આગે. રીંછ જોવા આવી ગયા છે. સ્મિત ને વિજય ને બધા આટા મારે છે ઝૂમાં. 2-3 જણા પાછળ છે. સુરેલ એ ખોટા બગલા છે તારા હોગો. શું છે વિજયભાઈ? ઘડિયાળ મગર છે. કેવી મગર પણ કેવી પણ ઘડિયાળ મગર છે ભાઈ. એવું તને કોણે કીધું? એનું માથું છે ને કાંટા જેવું છે. કેની જેવું છે? કાંટા જેવું ઘડિયાળના કાંટા જેવું. અત્યારે હરાત ખાવા આવી ગયો છે એવું કહે છે વિજયભાઈ. એ વિજા શું ખાવા આવ્યો છે? સારા છે ને બગલા આ બધું મળશે. એ કાળા જે છે ને કાગડા છે એ અત્યારે હરાત ખાવા આવ્યા છે કાળા તડકાના. હા અહીંયા કોણ હરાત નાખશે? શેરડી છે ને? શેરડી નથી ભાઈ, તું જોતો ખરા. વાળા છે. આને ખબર જ વાળા નથી. છે એ ગામડામાં દેશી માણસ ઉપયોગ કરે. હેમાં કરે? આ બકરા સારો ઉતારવા થઈ ગયો. એવું છે. કોઈતા સડાઈ. કેવું? કોઈતા દાંતડા જેવા. અચ્છા. આમ જ લઈ જવાનું હતી. અને આ બાજુ સ્મિત ને બધા. વિજયભાઈ આ જે છે મોટું પક્ષી છે હા જે હારા વારે ઉડે છે. હારા વારે ઉડે છે. હા ભાઈ શું છે આ? હાય. વાળે કેરી નાખ્યા છે. ભોજન થોડું ઓછું મળે છે. ફરિયાદ આપણે નોંધાવશું કતારગામ પોલીસ સ્ટેશન. કતારગામ ન લાગે અહીંયા ભાઈ. તો કામરેજ પોલીસ સ્ટેશન નોંધાવશું. તો ફરિયાદ નોંધાવી દો. પક્ષીઓ બહુ દુઃખી છે. શું કેમ ક્યાં લઈ આવ્યા? આમ જો મૂકી જાવ. જેલમાંથી કાઢશું. ચાર જગ્યા છે માથે બેસી જતા. હવે તો નબળા પડી ગયા છે. શરૂઆતમાં લાવ્યા ત્યાં માથે બેસી જતો દોડતા. એટલી આનામ તાકાત આવે પગમાં એટલી તાકાત આવે ને. કેટલી જવા દો. ટ્રેક્ટર જેટલી આવે? 60 કિલો વજન વાળો આદમી માથે બેસે ને એને ઢળી ગયો છે. કોણ? આને માથે એટલી ના હોય. એ પૂછ આને કે જોયા નથી ઓરિજિનલ. આ તો હવે ઓલા કે ખીચડી ખાઈને ઉડાઈ જતા હોય. આને હું કહેવાય તું આય
ખીચડી ખાધા પછી તો શું થાય? દોડી દોડીને બધું જોવા મળ્યા છે, નો ભાડવું એમ કાળા બગલા ને ધોળા બગલા. કાળી સાંજ, ધોળી સાંજ, પીળી બધું આવડી મોટી સાંસ લઈને ક્યાં જવું છે? માછલા ગોતતા લાગે હવે. કળા વટશે હો પણ કળા બતાવે છે. મોરે મોરો આવા દિવસ કહી દે સકવા કોઈ દી બાદ ન બને. સકવા કોઈ દી બાદ ન. હાલો હાલો હવે આગળ હાલો હવે. જો અમને લઈ જાય છે હળવે તડકાનો આગળ પોતે સાંઈ આવી જાવ જેમને પરસોને યાદ જેવો કરી દીધા. જોયેલા ગોટો વળી જાઓ સાંસ ને ગળું બધું પેક કરી દે. બહુ ઊંડું જાય છે હવે લે કેમ પણ માછલા ગોતે તો હવે વીણાઈ જાય એમાં કઈ છે નહીં. કાલ પછી આવશું માછલા લઈને. ભાઈ ભાઈ હા તારી અદા અહીંયા સારું છે કે આપણે દેશમાં સારું છે? અરે બાબા દેશમાં શું હોય? આ ભેંસ જેવા તો પૂરી ની અંદર હા અને બતાવવાનો પબ્લિક ને લૂંટવાનો ધંધો કરે. આપણે દેહમાં આવે તો ભેંસ બતાવી સાંજે દોઈને દૂધ પાવી. અહીંયા શું કરે? કાંઈ શું હોય તો સિંગ બેંગ આવતા નથી, મોટે મોટી હોય છે. આફ્રિકન ભેંસ નથી, હિપોપોટેમસ છે બા. એ ભાઈ નાના હોય ને તેના પૂછડા કાપી નાખે. ના પૂછડા જ નહીં હોય, જોઈ લે ખોટું હોય તો. હિપોપોટેમસ છે અહીંયા. ક્યાંની ભેંસ છે? આફ્રિકન ભેંસ છે. આફ્રિકન ભેંસ નથી, હિપોપોટેમસ છે. હિપોપોટેમસ છે અને વિજયભાઈ એમ કહે છે આફ્રિકન ભેંસ છે. શ્વાસ કાનેથી લઈને હોય. હે શ્વાસ કાનેથી લઈને. જો નાક ઉપાડી દે ને હા એટલે એનો શ્વાસ કાનેથી લે. શ્વાસ કાનેથી લઈ એમ? હા તે હોય કા? શું કહેવા માંગો છો તમે? જો ભાઈ કાને આગળ કાનેથી શ્વાસ લે, કાન હલશે ને ધીમે ધીમે. જો કાનેથી શ્વાસ લે દેખાઈશ. કાનેથી શ્વાસ ન લે ભાઈ. એને નાક નો હોય, નાક બંધ હોય. સમજી જાય ને જેવો છે જોઈ સાંભળી વહી ગયું છે એટલા ધરો કર્યા બસ. ક્યાંથી શ્વાસ લે? કાનેથી શ્વાસ લે. કાનેથી નો લે ભાઈ. ધોમ હે ભૂખ મરો ધોમ છે. ભૂખ મરો ધોમ છે, સાચી વાત છે. સાંભળ્યા જ નથી રાખો. રોજડા છે આ બાજુ. એટલે આ તો આપણા ગામડાના છે બધી પ્રોડક્ટ. અમારે ગામડે રોજડા હોય ને એવા રોજડા છે અહીંયા, પણ એ રોજડાને અમે બગાડીએ અને આ રોજ લોહી બહુ હોય આને તો તમે હાટકા જ દેખાય છે. અહીંયા રોજડાને અહીંયા પાંજરામાં પૂરીને રાખ્યા છે ને આપણે કેટલા છૂટા છૂટા રખડે. છૂટા છૂટા રખડતા હો ગમે એની મોલે ખાઈ જાય. 35 45 હા અને કપામ કરી જાય. અહીંના રોજડા ભૂખા છે. હણકા જાવ તો રોજડા તો એ હું મોઢું તો કરી જાય મોઢું લાગે. આને તો બહુ નો જોવે. નજર પડી જાય એટલા તો આમ તો લોહી છે માથે. આ બીજા આ શું છે? આ બ્લેક કલર નું છે લીલ લીલ ઝીણા ઝીણા છીંગ છે. હા કાસું છે અહીંયા. આપણે દેહમાં એક લીલ હતું એ કેવું હતું? અરે એની તો વાત જ ન થાય. હરણ આવી ગયા છે વ્હાઈટ કલર ના. બીજા સિકાંગો સિકાંગો નું છે. કાળિયાર છે કાળિયાર. આમ તો બસા દો ને નાના. હા જેવડા બસા છે એવડા અમે બાકરાને બસા હોય ને. આ બાજુ છે કાળિયાર. કલર વાળો ધોળું. હા તો જો આવડા બકરા આવે અમારે પતીરા બકરા. કેવા? પતીરા બકરા. પતીરા કાળિયાર છે કાળિયાર. પતીરા બકરા. ઈ કેવા હોય? હા અને જેવડા ઓલા કિંગ બસા છે એવડા અમારે બાકરા છે બકરા. એવું છે. અહીં છે વ્હાઈટ કલર નું ભાઈ કાળિયાર. થોડો ઝૂમ કરીને બતાવો પબ્લિક ને. લોકેશન શેર કરી દેજો. આ ભાઈ છે બોડી હોય ની કે આંગરા છે જઈ. આ તો દેશી. આ ભાઈ ક્યાંક રેન્ડિયર જેવું છે. ખીચડામાં હાંગરા આવ્યા છે. રોન્ડિયર રેન્ડિયર શું છે? ખીચડામાં હાંગરા આવ્યા છે. હા એ હાંગરા ખાય છે. આ તો દેશી કહેવાય તો. આ તો બધું દેશી છે. આ આમ તો લીલ જેવા જ આવે. હા પણ શીંગડા આને ડબલ થાય. એવું છે. ઓલા સિંગલ નહીં. અને આ ભાઈ તમારે હસવામાં જ રહી છે.
ઈ ભાઈ અમારે બહુ શરમાળ છે. શું છે ભાઈ વિજયભાઈ? આજે ભાઈ આપણે હરણ છે નાના નાના. એનું નામ શું છે પણ? ઘાટ જોવો એટલે આ ભૂંડ જેવું લાગે. હા, એટલે આને એમ કહેવાય છે કે આ ભૂંડ હરણ છે. વોક ડિયર. વોક ડિયર કે એનું નામ છે વોક ડિયર. તમે ચર્ચ મારીને ગૂગલમાં જોઈ શકો છો. આ છે ભાઈ વોક ડિયર. એને બોલાવવું હોય તો આપણે રાઈડ નાખવી પડે તો આવે ને. આ બાજુ છે ભાઈ કંઈક સફેદ કાળિયાર. સફેદ કાળિયા. શામરૂગ છે ભાઈ. થઈ ગયો હતો. અરે આની માથે તમે 60 થી 70 કિલો વજન હોય ને માથે તોય દઈડ્યું જાય. હા ને એવું કહેતા હતા. એટલું આના પગમાં તાકાત આવે. હા તે ઉડી નથી શકતું. પંખ હોય છે, હા હા. ઉડી નથી શકતું. આ બાજુ બે ત્રણ છે. એની માટે જો ફુવારા મૂક્યા છે. ઉનાળો છે ને તો ઠંડક મળે. ઠંડક મળે. આ બાજુ કપલ છે અને આ બાજુ વાંઢા. વાંઢા માસી ભાણીઓ નથી. અગું બાજુ છે સફેદ મોર. સફેદ મોર. હું ને વિજયભાઈ સફેદ મોર જો એવા છે. સફેદ મોરની માથે સફેદ કલકી. હાય. હવે તમારી બત્રી કળા બતાવો ભાઈ. લંબાઈ 155 સેમી હોય. અને શું કહેવાય ભાઈ વિજયભાઈ? આ શું છે? આનું નામ શું છે? નામ છે ગોલ્ડન સિઝન. ઉપર એની ઉપર પીએચડી કરવી છે. હા જેની લંબાઈ 155 સેમી. હા અને તેમાં 80 સેમી લાંબી ઉછડી હોય છે. હા હા. મિત્રો તમે જોયા હોય. હમ. દેખ્યું? આ આપણો આ તો આપણે હવારમાં જાણીતો માણીતો આપણે હવારના પરમાં કરી કોઈ છે કૂટો. આ કુકડા ને મરઘી ને બધું છે અહીંયા. આગળ મોટો મુર્ગો ઊભો છે એને તમે લાઈવમાં બતાવી શકો છો. ક્યાં છે? આ ઊભો મુર્ગો આપણો ભાઈબંધ છે પણ નામ એવું છે. વાહ. પોપટ. એની સાંસ સફેદ હોય છે. આપણા પોપટની સાંસ લાલ હોય છે. ઈ લાલ કરી દે છે. લાલ વાળો હતો તો એ અહીંયા બાજુમાં છે. આ લાલ વાળા છે ભાઈ. અમે દેશી કહેવામાં આવે. આ બાજુ દેશી એકદમ. તો અહીંયા પવડા નાખે છે. હમ. ઓ સફરજનનો ઢગલો પડ્યો અંદર. એ તો ગરીબને દે તો ભરાય ન રહે. આ શું છે પાછું હતું એને આવી ગયું. એનું ઈ જ છે પાછું. આ બાજુ કલકી વાળો પોપટ. કલગી વાળા પોપટ. તમને સુરતનું આ કેરીઓ કાચ્યું સુકાઈ ગઈ એમને. કાચી શું હોય? સુરતનું ઝૂ કેવું લાગ્યું ભાઈ તને બીજા? જૂની વાત ન થાય. સુરત કેવું લાગે? ખૂબ પક્ષી હે? દુખી છે તો હું કોઈ કહેશો? વાત ન કરાય. સુરત કેવું લાગ્યું? સુરત કેવું લાગ્યું સુરત ભાઈ બ્રાન્ડ એટલે તને? હેરાન થવા આવ્યું હતું અહીંયા? હેરાન થવા દે. બીજું કાંઈ હું દેશી જેવી હવા થોડી મળે. એને કેરાળા બસ સ્ટેન્ડ બે વાડીમાં હોત ને સેના શેકી ન ખાત. હા. એ આંબા ને ગમે ને આંબામાં ઘરી જાવ કેરીઓ લઈ જાય. કોઈ થોડા ના પાડે. કોઈ ના ન પાડે. ના તો અડવાન ના પાડે. હું સિક્યોરિટી વાળા આટા જ મારે. સેજ હાથ લાંબો કહું ખાલી બંગાવું ખાવતો રેડી તો ગયે હાથ હેઠો રાખો. તારી કેરી અમે નથી લેવી. અમને ભંગા આવે છે ને એટલે હાથથી અમે આળા મવડી છે. અમે ક્યાં ખારું છે? અહીંયા જવા નહીં દે. અહીંયા છે. ના ઈ નથી હજી તો. આ આવી ગયું પતંગિયા પાર. વાઇલ્ડ લાઈફ સેન્ટર છે. પતંગિયા પાર ભાઈ. એવું છે? હા. ના પાડે છે. ઈ જ જાતો નહીં અહીંયા ભાઈ. ખોટે આબરૂ જા. પછી તને ભાઈ ધોવે